નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું કહીશ કે આપણા જે ભારત દેશમાં મૂર્તિઓ લોકો લાવે છે અને પછી ગમે ત્યાં એને ફેંકી દે છે. પહેલાં હમણાં હવે ગણેશજીનું આગમન થઈ ગયું છે અને ગણેશ ચતુર્થીના દિવસે એમનું વિસર્જન કરવામાં આવશે અને વિસર્જન એવી રીતે કરવામાં આવશે કે જે ગણેશજી છે એને ગમે ત્યાં ફેંકી દેશે એમની મૂર્તિ અને બધુંય આવું બધુંય કરતા લોકો છે અને આ આપણા ભારત દેશના જે બહુ શ્રદ્ધાળુ લોકો છે એ જ કરતા હોય છે. તો પ્લીઝ મારો આ જે વિડીયો બનાવવાનો ઉદ્દેશ કોઈની ધાર્મિક જે ભાવનાઓ છે એને ઠેસ પહોંચાડવાનો નથી, જાગૃતતા ફેલાવવાનો છે. તો પ્લીઝ એને તમે થોડુંક વિચારીને સમજીને આ વિડીયોને લેજો. પછી આમાં કોમેન્ટ કરવા ના આવી જતા કે આમ ને તેમ. પહેલાં સમજજો, વિચારજો. તો કહેવાનું એમ છે કે આપણો ભારત દેશ, હું ખુદ ભગવાનમાં માનું છું, પણ હું એવું નથી માનતી કે કોઈ ભગવાન છે એ રાજી થઈ જશે કે કોઈની ભાવનાઓને આપણે ઠેસ પહોંચાડીએ અને કોઈકની સાથે આપણે ખિલવાડ કરીએ, એમની લાગણીઓને આપણે દુભાવીએ અને પછી આપણે આમ ભગવાનને પ્રાર્થના કરીએ અને પછી કહીએ કે આવું થઈ જશે, તેવું થઈ જશે. તો ભગવાન એમ ક્યારેય રીઝાતા નથી. અને બીજી વાત એમાંય છે કે ભગવાન છે એ ભાવના ભૂખ્યા છે. તમારો જે આ બધો દેખાડો છે એના કોઈ ભૂખ્યા નથી ભગવાન. એટલે પ્લીઝ તમે દેખાડો એટલો કંઈ કરવાની જરૂર નથી. એટલી મોટી મૂર્તિઓ લાવો છો એ ઠીક છે, પણ તમે પછી જ્યારે નદીમાં એને ગમે ત્યાં અને ગમે ત્યાં એટલે ગમે એવી રીતે એના પણ વિડીયોઝ તમે જોયા જ હશે. હું કંઈ આમનામ વાતો કરતી નથી. તો પછી અમુક કહેવા આવશે કે આવું થોડી હોય, પણ એવું હોય છે કે ગમે ત્યાં મૂર્તિ છે એને ફેંકી દેશો. અને આપણો ભારત દેશ જ એવો એક દેશ છે જ્યાં નદીની, ભગવાનની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે, પણ રિયલમાં જે સાચી વસ્તુઓ જે છે એને આપણે સ્વીકારતા નથી અને આપણે એટલા અંધશ્રદ્ધામાં ગાંડા થઈ ગયા છે કે આપણને એ વસ્તુ નથી ખબર કે રિયલ જે વાસ્તવિક જે વસ્તુ છે એને આપણે સ્વીકારતા નથી. કે આપણે ચલો મૂર્તિ લાવ્યા તો મૂર્તિ આપણે એવી લાવવી જોઈએ કે જે ઇકો ફ્રેન્ડલી હોય, પછી આપણી જે નદી છે એને કંઈ નુકસાન ના પહોંચાડે. બીજી તરફ તમે એવી વાત કરતા હોય કે નદી છે એ અમારી માતા છે, તો માતાને તમે આવી રીતે હેરાન કરશો કે એમાં તમે ગમે તે ફેંકી દેશો, કચરો તો ફેંકો જ છો, પણ મૂર્તિઓ પણ આવી રીતે ફેંકી દેશો તો એ મને જરાય પસંદ નથી. અને મને નથી ખબર કે બીજા લોકો છે એમને પસંદ છે કે નથી, પણ આ ઇટ્સ અ રિયાલિટી ઓફ ઇન્ડિયા. આ જે વાત છે એ આપણા ભારત દેશની સચ્ચાઈ છે અને વાસ્તવિકતા છે. એની સાથે ભારતને કોઈ લેવા દેવા નથી. એ તમને એવું જ, અને એની સામે એ લોકો તમને એવા તર્ક આપશે કે તમને વિચારીને એમ થશે કે આવું મેં કીધું કેમ. તો એવું બની શકે, પણ મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે તમારી ભાવનાઓ, લાગણીઓ જે છે એ એક તરફ છે અને જે સાચે સ્વચ્છતા અને આ બધી જે વસ્તુઓ છે, વાતો છે, અને નદીને તમે એક તરફ માતા માનતા હોય, મૂર્તિની પૂજા કરતા હોય તો એ ઠીક છે, પણ એને ગમે ત્યાં ફેંકી દેવી અને એનાથી નદીને નુકસાન થાય, પછી રસ્તાઓને નુકસાન થાય, એ કરવું વ્યાજબી નથી. ધન્યવાદ. તમને મારી આ વાત છે એ સમજાણી હશે.